સર્વ લોકોને રામ રામ, જય શ્રી રામ. હું છું આપનો બિરજુ મકવાણા. આજે સૌથી મોટી સમસ્યા છે કે આપણા બાળકો જમતા નથી, એકદમ પતલા પતલા રહે છે, રાઈટ. એમના શરીરનો વિકાસ થતો નથી. તો એમના માટે શું કરવું? જે બાળક તમારું એકદમ શુક્લકડી છે, ટીટું છે, કંતાઈ ગયેલું છે, તો એમના માટે શું કરવું? એમના માટે મસ્ત મજાનો એકદમ ઘરેલું નુસ્ખો દેવાનો છું. આ પ્રયોગ કરશો તો તમારું બાળક 1 મહિનાની અંદર એકદમ હુષ્ટપુષ્ટ અને હટ્ટુકટ્ટું દડા જેવું થઈ જશે. તો શું કરવાનું છે? તમારે લેવાની છે ખજૂરની પેચી અને તમારે ચોખાનું ઓસામણ લેવાનું છે. આપણે ભાત બનાવી અને જે ઓસામણ તૈયાર થાય છે એ ઓસામણ લઈ એમની અંદર જે ખજૂરની પેચી છે એ વાટવાની છે. ક્રશ નથી કરવાની, વાટવાની છે અથવા તો એમને ઘસવાની છે. આ રીતે રાઈટ. ઓસામણ નાખી એક પથ્થર ઉપર, એની ઉપર આ ઘસવાની છે, અથવા એક વાટકાની અંદર ઓસામણ નાખી હાથથી એમને ખજૂરની પેચી છે તે ઘસવાની છે. અને જે પેસ્ટ તૈયાર થાય છે તે તમારા બાળકને એક ખજૂરની પેચી આવી રીતે દરરોજ સવાર અને સાંજ ખવડાવશો તો તમારું બાળક ગમે તેવું પતલું હશે, શુક્લકડું હશે, તે એકદમ હુષ્ટપુષ્ટ, હટ્ટુકટ્ટું અને ધડા જેવું થઈ જશે. સ્વસ્થ રહો, ખુશ રહો. આવી અવનવી ટિપ્સ માટે અમારી ચેનલને ફોલો કરો. જય હિન્દ, જય ભારત.